મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં શું જોયું હતું કે આઠમા ગુણ સ્થાનકે ક્ષપક શ્રેણીમાં ઉત્તર પ્રકૃતિની સત્તા આપણે જોયું ક્ષપક જીવને આશ્રયને. નવમા ગુણ સ્થાનકે ક્ષપક શ્રેણીમાં ઉત્તર પ્રકૃતિની સત્તા જોવાની છે આ ક્ષપક જીવને આશ્રયને. તો હવે નવમા ગુણ સ્થાનકના ભાગ આપણને જોવાના છે. ઓકે, એના કેટલા ભાગ છે આ દેખાય છે. 1 2 3 4 5 6 7 8 9 9 ભાગમાં એ નવમું ગુણ સ્થાનક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 9 પાર્ટ્સ. ઓકે, તો હવે 9 ભાગમાંથી જે પહેલો ભાગ છે એ આપણને જોવાનું છે. તો જે ક્ષપક આત્મા છે તો એના એના આત્મામાં જે જે આ 8 કર્મો છે એમાં જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ, વેદનીય કર્મ, તો એ બધા એના બધા સબટાઇપ્સ એના છે એ સત્તામાં બેઠેલા છે. જ્ઞાનાવર્ણ્યના 5, પાંચે 5, દર્શનાવર્ણ્યના 9ના 9, વેદનીયના 2, પછી ગોત્ર કર્મના 2, અંતરકર્મના 5ના 5. હવે અહીંયા નામકર્મ પણ આપણને દેખાય છે. અહીંયા 93 બધા રહેલા છે. તો અહીંયા આપણને સમજવાનું છે કે 93 બધા છે. અહીંયા શું જોવાનું છે? ફર્સ્ટ કે બધા જીવોના આશ્રયને આપણને જોવાનું છે. તો બધા જીવોને આશ્રયને આપણે જોઈ રહ્યા છે એટલા માટે અહીંયા 93 છે. કારણ કે 93 બધું હોય તો અહીંયા સમજવાનું કે અહીંયા શું છે આ 93 ક્યારે હોય? જ્યારે જેને નામ કર્મ વાળાને પણ લીધું છે અને જેને નામ કર્મ વાળા પણ નહીં હોય તો એમને પણ એટલે બધા આત્માને લીધું છે. આરક ચતુષ્ક વાળા પણ છે, બધા આત્માઓ છે, બધા બધા જ જીવોને આશ્રયને અહીંયા આપણે લીધું છે એટલે 93 બધા અહીંયા નામકર્મના બધા અહીંયા સમજા એટલે કે લીધેલા છે. અથવા તો એવી રીતે પણ લઈ શકાય કે એવું કોઈ જીવ છે જેના નામકર્મ સત્તામાં રહેલી છે એ નિકાચિત કર્યું છે, પ્લસ આરક ચતુષ્કનો પણ એને એ પણ સત્તામાં રહેલું છે પણ બંધાયેલું છે. તો એના પછી નામકર્મ 93ના 93 બધા હોઈ શકે છે. પછી મોહનીય કર્મ અને અહીંયા આયુષ્ય કર્મ અહીંયા દેખાય છે. તો મોહનીય કર્મ 21 દેખાય છે. ટોટલ મોહનીય કર્મ કેટલા હોય? ટોટલ હોય છે 28. પ્રકૃતિ રહેલી હોય છે મોહનીય કર્મની અહીંયા દેખાય છે 21. એટલે કેટલા ઓછા દેખાય છે? અહીંયા 7 ઓછા દેખાય છે. તો 7 ઓછા છે તો 7 કયા હશે અહીંયા? દર્શન સપ્તક. કેમ? કારણ કે ક્ષપક જીવ છે ને. તો ક્ષપક જીવ એ શું કરેલું હોય? ક્ષપક જીવ એણે દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય કરી નાખ્યું હોય. દેટ મીન્સ એના સત્તામાં 7 મોહનીના કર્મો પ્રકૃતિઓ એ નહીં હોય. એટલા માટે માત્ર 21નું સત્તા સ્થાન અહીંયા રહેલું હોય મોહનીય કર્મનું. અને આયુષ્ય કર્મ 1 દેખાય છે આ. તો આયુષ્ય કર્મમાં અહીંયા એક સત્તામાં છે. તો જે ઓનગોઈંગ ભાવ જે ચાલી રહેલું છે એનું એ કયો છે? મનુષ્ય છે. તો મનુષ્ય ભાવ એ અહીંયા મનુષ્ય આયુષ્ય કર્મ એ અહીંયા એના સત્તામાં રહેલું છે આ. એ ધ્યાન રાખવાનું. અને ક્ષપક શ્રેણી વાળું જે હોય છે તો ક્ષપક શ્રેણી જે મંડાણ કરતો હોય ને જીવ એનું ધ્યાન રાખવાનું. ક્ષપક શ્રેણી અહીંયા શું દેખાય છે? ક્ષપક શ્રેણી ચાલી રહેલી છે ને મંડાણ કરી રહ્યો છે ક્ષપક જીવ. તો એવું જીવ આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ કરે એ નહીં કરે. એ ધ્યાન રાખવાનું. આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ જ નહીં કરે. આ જ ભાવમાં એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ એની નિયમમાં હોય. શોર્ટ એન્ડ ફાઇનલ એન્ડ કન્ફર્મડ હોય. તો આવતો ભાવ જ નહીં હોય ને એનું. એ અબદ્ધાયુ જ હોય. એટલા માટે અહીંયા દેખાય છે. અહીંયા ત્યારે પણ આપણે ભણતા હતા તો બધાયું હતું ને. તો અહીંયા દેખાય છે કાંઈ લખેલું જ છે અહીંયા કાંઈ નથી ને. કેમ? કારણ કે સમજવાનું જ છે અહીંયા. આ બધા કેવા છે? આ અબદ્ધાયુ છે. એ ધ્યાન રાખવાનું. શું? બધા જીવ આ જે ક્ષપક જીવ છે અબદ્ધાયુ હોય. આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ કરે જ નહીં. કારણ કે ક્ષપક શ્રેણીનું મંડાણ કરતો હોય છે, કરી રહ્યો છે. એના કારણે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ નહીં કરશે. આવું અબદ્ધાયું જ હોય. તો એ નોટ ડાઉન કરી લેવાનું ક્યાંક બુકમાં બધાને. એ ધ્યાન રાખવાનું તો ગડબડ નહીં થાય પછી. ઓકે, તો હવે અહીંયા આયુષ્ય કર્મ દેખાય છે 1 જ છે.
સત્તામાં. ઓકે, તો ટોટલ આપણે કરીએ તો કેટલું 138નું સત્તા સ્થાન અહીંયા પ્રાપ્ત થાય છે. હવે અહીંયા હવે આ કેટેગરી શું છે? જેના નામ કર્મ વિના. તો બધું સેમ છે, બાકી બધું સેમ છે, માત્ર નામ કર્મમાં એક ઓછું. જેના નામ કર્મ આ જીવે નિકાચિત નથી કર્યું, એટલા માટે 92નું સત્તા સ્થાન છે નામ કર્મનું. તો -1 થઈને 137નું સત્તા સ્થાન આવી રીતે પ્રાપ્ત થાય છે. પછી આહાર ચતુષ્ક વિના, તો 93, જે ટોટલ 93 છે નામકર્મના, તો એમાંથી 4 અહીંયા માઇનસ દેખાય છે કરેલા. આહાર ચતુષ્કનું બંધ એણે નથી કર્યું, દેટ એના કારણે સત્તામાં છે જ નહીં. અહીંયા 89નું સત્તા સ્થાન દેખાય છે નામકર્મનું. એનું એ પણ મિનિંગ થાય છે કે અહીંયા આ જીના નામકર્મ નિકાચિત કરેલું છે આ જીવે, એટલા માટે અહીંયા જીના નામકર્મ સહિત છે પણ આહારક ચતુષ્ક વિના છે આ. તો આવી રીતે ટોટલ કરીએ તો 134નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી છે જીના નામ અને આહારક ચતુષ્ક વિના, એટલે ટોટલ આ 5 નામકર્મનું સત્તા નથી. તો 93 -5 કરશું તો 88 આવે છે. 88નું સત્તા સ્થાન હોય છે નામકર્મનું, અને ટોટલ બધા કર્મોનું એડિશન કરીએ તો 133નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. અહીંયા આપણને દેખાય છે. ઓકે, હવે અહીંયા આપણે જે નવમા ગુણ સ્થાનકનો પહેલો ભાગ આપણે જોઈ લીધું. હવે નવમા ગુણ સ્થાનકનો અહીંયા બીજા ભાગમાં અહીંયા શું દેખાય છે આપણને તે જોવાનું છે કે સ્થાવર આદિ 16 કર્મો વિના. તો અહીંયા હવે જ્ઞાનાવરણની અહીંયા જ્ઞાનાવરણની અહીંયા દેખાય છે 5, પણ અહીંયા દર્શનાવરણીય કર્મ જે છે અહીંયા શું દેખાય છે? 6 દેખાય છે અહીંયા, કારણ કે આ 3 નું ક્ષય કર્યું છે. કયા શું ક્ષય કરે છે આ જીવ? કઈ કઈ વિચ્છેદ કરે છે પ્રકૃતિઓ? થીણધિત્રિક એનું ક્ષય કરે છે આ. ઓકે, થીણધિત્રિક એટલે 3 નિદ્રાઓ છે દર્શનાવર્ણીય કર્મમાં. જે 5 નિદ્રાઓમાંથી જે થીણધિત્રિક છે એનો ક્ષય કરે છે, એટલે 9 -3 થઈને અહીંયા 6નું સત્તા સ્થાન અહીંયા પ્રાપ્ત થાય છે જીવને, એ ધ્યાન રાખવાનું. ઓકે, પછી વેદનીય તો 2 જ છે. મોહનીયમાં 21 છે, દર્શન સપ્તકનો નાશ છે. આયુષ્ય કર્મમાં એક જ મનુષ્ય આયુષ્ય કર્મ સત્તામાં છે. પછી ગોત્ર 2 છે અને અંતરા 5 છે. પણ અહીંયા નામ કર્મ શું દેખાય છે? 80 છે, એટલે કેટલા 13 ઓછા છે. 13 નામકર્મમાં જે 13 પ્રકૃતિઓ છે નામકર્મની, તે કઈ કઈ છે આ? તો એ નરક દ્વિક, તિર્યંચ દ્વિક, જાતિ ચતુષ્ક, આતપ દ્વિક, સ્થાવર દ્વિક અને સાધારણ નામકર્મ. તો કેટલા થાય છે? 13 થાય છે. તો એનું આપણે ટેબલ એક રિવિઝન માટે આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણને શું દેખાય છે? ક્ષપક શ્રેણીમાં સત્તા વિચ્છેદ પ્રકૃતિઓ, આ ટેબલ યાદ છે આપણે? ક્ષપક શ્રેણીમાં સત્તા વિચ્છેદ પ્રકૃતિઓનું જે ટેબલ છે આ, તે આપણે અહીંયા જોવાનું છે. તો આપણે આ પહેલા ભણી લીધું હતું, પણ અહીંયા આપણને રિવિઝન દેખાય છે. આ કરી લઈએ આપણે. તો અહીંયા શું દેખાય છે? 9મું ગુણસ્થાનક દેખાય છે, અનિવૃત્તિકરણ ગુણસ્થાનક. એના અહીંયા 9 ભાગો દેખાય છે અહીંયા. તો એમાં બીજો ભાગ દેખાય છે. તો એમાં શું થાય છે? જે આ થીણધિત્રિક એનો શું થાય છે? સત્તા વિચ્છેદ થાય છે. અને ક્યાં થાય છે? જે પહેલો શું કહેવાય, પહેલું ભાગના અંતે શું થાય છે? થીણધિત્રિકનું સત્તા વિચ્છેદ એટલે કે ક્ષય થાય છે આ. પછી નરક દ્વિક, આ બધા શું છે? આ નરક દ્વિક, તિર્યંચ દ્વિક, જાતિ ચતુષ્કાતપ દ્વિક, પછી સ્થાવર દ્વિક, સાધારણ. તો આટલા શું છે? કેટલા થાય છે ટોટલ? આ 13 દેખાય છે. 13 + 3 અહીંયા ટોટલ 16 દેખાય છે. તો આ ટોટલ જે 16 કર્મો છે, આ નામ 13 તો નામ કર્મ જ છે. તો આ 13 નામ કર્મો છે, +3 દર્શનાવર્ણીયના આ 3 નિદ્રાઓ છે. તો ટોટલ 16 કર્મોનું શું થાય છે? આ બીજા
એટલે એ બધા વિના હોય છે. એટલે એ ક્ષય પામે, એટલે જીવ એ ક્ષય કરી નાખે છે ઓલરેડી. જે પહેલા ભાગના અંતે અહીંયા આપણને દેખાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતમાં જ આ બધું કરી લે છે. એના કારણે બીજામાં નહીં હોય ને. તો અહીંયા દેખાય છે, અહીંયા બીજા ભાગમાં અહીંયા આ બધા નથી કર્મો. એટલા માટે માઇનસ કરી નાખવાના, જે આપણે અહીંયા કર્યું. દર્શનાવર્ણીમાંથી -3 કરીને 6 આવ્યું, અને નામકર્મમાંથી 13 માઇનસ કરીને અહીંયા 80 આવ્યું છે. અને આ બધા ટોટલ કરીને અહીંયા 122નું સત્તા સ્થાન અહીંયા પ્રાપ્ત થાય છે જીવને. અને પછી અહીંયા સમજી લેવાનું કે નરક દ્વીક એટલે કે શું. કે નરક ગતિ નામ કર્મ અને નરકાનું પૂર્વી નામ કર્મ. તિર્યંચ ગતિ નામ કર્મ, તિર્યંચ ચાનું પૂર્વી નામ કર્મ. પછી જાતિ જાતિ નામ કર્મમાં 4 કયા આવે? એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિ નામ કર્મ. આ 4 હોય છે. અને આતપમાં કોણ હોય છે? આતપ દ્વીપમાં કોણ આવે છે? આતપ નામકર્મ અને ઉદ્યોત નામકર્મ. અને સ્થાવર દ્વીપમાં સ્થાવર નામકર્મ અને સૂક્ષ્મ નામકર્મ, અને આ સાધારણ નામકર્મ. તો આવી રીતે આ 13 અહીંયા સમજવાના છે નામકર્મનો ક્ષય થાય છે પહેલા ભાગના અંતે. તો આપણે આ સમજી લીધું. ટોટલ સ્થાવરાદી જે 16 છે કે આ કયા કયા કર્મો છે. હવે અહીંયા બીજું અહીંયા કેટેગરીમાં શું બતાવે છે? જીન નામ વિના છે આ. તો હવે અહીંયા તો એ સમજી લેવાનું કે સ્થાવરાદી 16 વિના તો છે, પણ હજી હવે જીન નામ વિના પણ હોય, એટલે હજી એક -1 કરવાનું. અહીંયા તો 79 થાય છે, 80 - 1 79 થાય છે. એટલે સ્થાવરાદી 16 તો નથી જ અહીંયા સત્તામાં, અને સાથે હવે જીન નામ પણ નથી. એટલા માટે અહીંયા 79 દેખાય છે. તો 122 - 1 કરશું તો 121નું સત્તા સ્થાન અહીંયા આવી રીતે પ્રાપ્ત થાય છે. પછી છે આહારક ચતુષ્ક વિના પણ છે હવે. એટલે હવે -4 કરવાનું છે. પણ હવે એમાં શું છે? આહારક ચતુષ્ક વિના છે, પણ જીન નામ કર્મ રહેલું છે આ સત્તામાં. ઓકે, એટલે જીન નામ કર્મ છે. ઓકે, પણ શું માઇનસ કરવાનું? આહારક ચતુષ્ક નથી માત્ર. તો અહીંયા 80 - 4 કરવાનું, તો શું મળે? 76 મળે. જેના નામ કર્મ સહિત છે, પણ આહારક ચતુષ્ક વિના છે, એટલે 76. અને આ જીન નામ વિના છે, પણ આહારક ચતુષ્ક સહિત છે, એટલે 79. તો આમનું આ ટોટલ કરીએ તો 118નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી છે આ જીન નામ અને આહારક ચતુષ્ક, આ બધા વિના છે. આ 5 માઇનસ કરવાના છે. આ એ પણ 80 - 5 કરશું તો 75 મળશે. આ ટોટલ 117નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી હવે આગળ હવે છે આ 9th ગુણસ્થાનકનો ત્રીજો ભાગ સમજવાનું છે. અહીંયા શું થાય છે, કેટલા કર્મો સત્તામાં રહેલા હોય છે, આ જોવાનું છે. તો હવે અહીંયા 8 કશાય વિના. તો હવે અહીંયા આપણને શું જોવાનું છે? 122 જે છે ને, તો 122 માઇનસ, એટલે ત્યાંથી આપણને જોવાનું છે. તો જે અહીંયા આપણને દેખાય છે આ 122, તો અહીંયાથી આપણને માઇનસ કરવાનું છે આગળ આગળ. કેમ? કારણ કે અહીંયાથી કેમ નથી કરવાનું કન્ટિન્યુ? અહીંયા આપણને શું દેખાય છે? કેટેગરી સમજવાનું છે. અહીંયા દેખાય છે, અહીંયા આ શું છે? આ બધા શું દેખાય છે? સેમ છે ને. એટલે અહીંયા અલગ અલગ શું કહેવાય, વિકલ્પો જે છે ને, કોમ્બિનેશન્સ અલગ છે, કોમ્બિનેશન્સ છે. તો આ સમજો કે આ જીન નામ માત્ર જીન નામ વિના છે, પણ આરક ચતુષ્ક સહિત છે. આ કેવા છે? આરક ચતુષ્ક વિના છે, પણ જીન નામ સહિત છે. અને આ કેટેગરી કેવી છે? કે આ જીન નામ અને આરક ચતુષ્ક બંને વિના છે. તો આવી જ રીતે આ પણ 3 કેટેગરીઝ આવી જ રીતે સેમ છે. અહીંયા આ પણ સેમ છે, આવી જ રીતે 3 કેટેગરી બને છે. આ દેખાય છે ને. પણ સૌથી ઉપરવાળું જે છે અક્ષપકાત્મા, પછી સ્થાવરાદી 16 વિના, 8 કશા વિના, નપુંસક વેદ વિના. તો આ બધા શું છે કે આ જીન નામ અને આરક ચતુષ્ક
એ બધા સહિત છે. ઓકે, આ જે પહેલા પહેલા અહીંયા છે ને, આ છે, પછી આ છે, તો એમના કેટેગરીઝ કેવા છે કે આ જીના નામ અને આરક ચતુષ્ક સહિત છે, એટલે આ +5, એટલે કે એ ઇન્ક્લુડેડ છે ઓલરેડી. આ 5 કર્મો સહિત છે. આ 5 કર્મો સહિત છે આ. પણ અહીંયા શું છે, જીના નામ વિના એટલે અહીંયા -1 છે. આરક ચતુષ્ક વિના એટલે -4 છે. અને જીના નામ અને આરક ચતુષ્ક વિના એટલે -5. તો એવી રીતે આવી રીતે કયા કયા કોમ્બિનેશન્સ બને છે આ બધા વસ્તુઓના કારણે, તો એવી રીતે છે આ. ઓકે, તો હવે અહીંયા આપણે આ 9th ગુણસ્થાનકનો ત્રીજો ભાગ જોઈ રહ્યા છે હવે. તો અહીંયા 8 કશાય વિના અહીંયા જોવાનું છે. તો અહીંયા હવે શું જોવાનું? ઓબ્વિયસલી હવે અહીંયાથી આપણને કન્ટિન્યુ તો નહીં કરાય ને, કારણ કે હમણાં જ આપણે જોયું કે આ કેવી રીતે શું છે ત્યાં સમજાયું ને. તો 8 કશાય વિના એમાં શું છે કે આ જેના નામ કર્મ અને આરક ચતુષ્ક સહિત છે આ કેટેગરી. એટલા માટે અહીંયા આપણને આ કેટેગરી જોવી પડશે ને. અહીંયાથી આપણે પ્લસ માઇનસ કરવું પડશે કન્ટિન્યુ. તો 8 કશાયો વિના છે. તો હવે કયા 8 કશાયો આપણને સમજવાના છે? જે અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક છે અને પ્રત્યાખ્યાનીય ચતુષ્ક છે. તો આ ટોટલ મળીને 8 થાય છે. ઓકે, કયા કયા? અપ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયાલોભ અને પ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયાલોભ, આ ચાર એટલે ટોટલ 8. તો આ 8 વિના, આ 8 કશાયો વિના એટલે -8 કરવું પડશે. તો 21 -8 કરશું તો અહીંયા આપણને શું કરવું પડશે? તો 13 આવે, -8 કરવું પડશે. ઓકે, 21 -8 કરશું તો 13 આવશે સત્તાસ્થાન મૌન્ય કર્મની. અને ટોટલ આખો આ કરશું તો 114નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. તો અહીંયા નામ કર્મ છે તો અહીંયા દેખાય છે 80, કેમ અહીંયા છે? હમણાં જ આપણે જેમ કહ્યું કે આ શું છે, 80 કેમ છે કે એમાં શું છે, જેના નામ કર્મ અને આરક ચતુષ્ક સહિત છે. ખાસ ધ્યાન રાખો, એમાં ઇન્ક્લુડેડ છે, સત્તાસ્થાનમાં રહેલા છે. ઓકે, પણ શું નથી એમાં? જે સ્થાવરાદિ 16 છે ને એ અહીંયા એ નથી. ઓકે, સ્થાવરાદિ 16 વિના છે આ. કે સ્થાવરાદિ 16 વિના આ આપણને આ સમજવાનું છે. તો એમાં શું છે કે દર્શનાવર્ણ્ય કર્મ પણ અહીંયા દેખાય છે કે 9 -3 કરવાનું છે. તો અહીંયા એટલે થિણોદિત્રિક સિવાય એટલે અહીંયા 6 છે. અને આ એટલે સ્થાવરાદિ 16માં આ 3 દર્શનાવર્ણ્યના 3 આવી જાય છે, 3 નિદ્રાઓ. બાકીના 13 છે તો એ માઇનસ કરવાના છે, એટલે 93 -13 કરીએ તો 80 જે આવે છે, તો તે જ અહીંયા 80 છે આ. એટલે જે 13 નામકર્મો છે એ માઇનસ કરવાના છે. પણ આ જે જીના નામકર્મ સહિત છે અને આરક ચતુષ્ક સહિત છે, આ કેટેગરી, આ કોમ્બિનેશન, તો આવી રીતે ટોટલ કરીને 114નું સત્તાસ્થાન આવી રીતે પ્રાપ્ત થાય છે. એ રીતે અહીંયા શું છે, આરક ચતુષ્ક વિના છે પણ જેના નામકર્મ સહિત છે, એટલે આપણને શું કરવું પડશે કે 80 છે એમાંથી -4 કરશું તો 76 આવશે. તો આવી રીતે 110નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે ટોટલ કરીને. પછી જેના નામ કર્મ અને આરક ચતુષ્ક વિના એટલે આ 5 માઇનસ કરવાના છે એશિયામાંથી, આ 80માંથી 80 -5 કરશું તો 75 મળશે આ. તો આવી રીતે આ ટોટલ કરીને 109નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. હવે આ 9મા ગુણસ્થાનકનો ચોથો ભાગ જોવાનું છે. તો એમાં શું દેખાય છે? નપુંસક વેદ વિના. તો નપુંસક વેદ વિના એટલે આપણને હવે શું કરવું પડશે? મૌન્ય કર્મમાંથી માઇનસ કરવું પડશે એક નપુંસક વેદ. તો અહીંયા 13 છે તો 13 -1 કરીને 12 આવશે, ધ્યાન રાખવાનું. 13 -1 12 આપ્યું છે આ. અને ટોટલ કરીને 113નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. હવે અહીંયા ઉપરનું જોઈને નહીં કરી લેવાનું કે 109 -1 કરીને કંઈ 108 આવી જાય, એવી રીતે ગડબડ નહીં કરવાની, ધ્યાન રાખવાનું. હવે નપુંસક વેદ વિના છે પણ અહીંયા શું છે, જેના નામ કર્મ અને આરક ચતુષ્ક સહિત છે.
એટલા માટે અહીંયા જે 80 છે ને તો એ 80 જ લેવાનું છે, સમજવાનું છે અહીંયા આપણને નામકર્મનું. ઓકે, કેમ? કારણ કે જેના નામકર્મ અને આરક ચતુષ્ક સહિત છે, પણ માત્ર જે 13 નામકર્મો છે એનો ક્ષય થઈ ગયો છે, એ સત્તામાં નથી. ઓકે, તો આવી રીતે ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે જેના નામકર્મ વિના. તો આપણને શું કરવાનું? -1 કરશું તો 79 મળશે. તો 112નું સત્તા સ્થાન પ્રાપ્ત થશે. પછી આરક ચતુષ્ક વિના. તો હવે આરક ચતુષ્ક નથી, પણ જેના નામ કર્મ સહિત છે ને, એટલા માટે -4 ક્યાં? અહીંયા 79માંથી નહીં કરી લેવાનું, પણ શું 80માંથી -4 કરશું તો 76નું સત્તા સ્થાન થશે પ્રાપ્ત નામકર્મનું. એ ધ્યાન રાખવાનું. આવી રીતે આરક ચતુષ્ક વિના પણ જેના નામકર્મ સહિત છે, એટલે અહીંયા જો -4 કરી તો +1 કરી લેવાનું. તો 76નું નામકર્મનું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે અને ટોટલ 109નું સત્તા સ્થાન હોય છે જીવ, આવા ટાઈપના જીવને, આ ગુણસ્થાનક ઉપર. પછી જેના નામકર્મ અને આરક ચતુષ્ક વિના શું થાય છે? -5 કરવું પડશે. તો ક્યાંથી? આમાંથી 80થી. 80 -5 કરશું તો 75 પ્રાપ્ત થશે એનું સત્તા સ્થાન. તો 108નું સત્તા સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે. એ આટલું આપણે જોઈ લીધું. હવે આગળ ચાલશું. નવમા ગુણસ્થાનક એક ક્ષપક શ્રેણીમાં ઉત્તર પ્રકૃતિની સત્તા ક્ષપક જીવને આશ્રયને નવમા ગુણસ્થાનકના 5મા ભાગમાં જોવાનું છે. તો હવે પહેલું છે સ્ત્રી વેદ વિના. તો સ્ત્રી વેદ હજી હવે એ સત્તામાંથી પણ કાઢી નાખે છે જીવ. તો હજી મૌન્ય કર્મમાંથી -1 કરવું પડશે. અહીંયા શું આવશે? 11 આવશે. ઓકે, તો આવી રીતે ટોટલ કરશું તો 112નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. અને નામકર્મમાં દેખાય છે આપણને 80 છે, એટલે અહીંયા શું છે? 80 છે. દેટ મીન્સ જેના નામકર્મ સહિત છે, આહારક ચતુષ્ક સહિત છે, પણ શું ઓછા છે? જે 13 નામકર્મો હતા, સ્થાવર આદિ જે જોયા ને 16, એમાંથી જે 13 નામકર્મો છે એ 93માંથી માઇનસ કરીને 80 આવે છે, ધ્યાન રાખવાનું. પછી હવે માત્ર જીન નામકર્મ વિના આપણને જોવાનું છે અહીંયા. ઓકે, તો જીન નામકર્મ વિના છે, પણ આહારક ચતુષ્ક સહિત જ છે, એટલે અહીંયા -1 કરશું તો 79નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે નામકર્મનું, અને ટોટલ 111નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી છે આહારક ચતુષ્ક વિના. તો આહારક ચતુષ્ક વિના છે, પણ જેના નામકર્મ સહિત છે, એટલે જો -4 કરી તો +1 પણ કરી લેવાનું, એટલે 76 આવે. ઓકે, ધ્યાન રાખવાનું. તો આવી રીતે ટોટલ 108નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી જેના નામકર્મ અને આહારક ચતુષ્ક વિના, એટલે -5 કરવાનું, એટલે 80માંથી કરવાનું, તો 75 આવશે. એટલે આ 75માં શું છે? આ 5 કર્મો નથી. ઓકે, ટોટલ 107નું સત્તા સ્થાન આવી રીતે પ્રાપ્ત થાય છે. પછી નવમા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગે હાસ્યાદિ ષટક વિના. તો જે હજી હવે શું કરવું પડશે? મૌન્ય કર્મમાંથી હજી -6 કરવું પડશે. એટલે 11 -6 કરશું તો કેટલા બચશે? સત્તામાં માત્ર 5 મૌન્ય કર્મો બચશે સત્તામાં. અને અહીંયા 80 જ આવશે નામકર્મનું. કેમ? કારણ કે આ જેના નામકર્મ સહિત છે, આરક ચતુષ્ક સહિત છે, પણ સ્થાવરાદિમાંથી જે 13 નામકર્મ એ નથી એમાં, એટલે 93 - 13 છે, એટલે 80 આવે છે અહીંયા. આવી રીતે 106નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી જેના નામકર્મ વિના, તો -1 કરશું તો 79નું સત્તા આવે છે નામકર્મની, અને ટોટલ 105નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી આહારક ચતુષ્ક વિના. તો આહારક ચતુષ્ક નથી, પણ જેના નામકર્મ સહિત છે, એટલે અહીંયા 80 - 4 કરીને 76નું સત્તા સ્થાન આવશે, અને ટોટલ 102નું સત્તા સ્થાન પ્રાપ્ત થશે. પછી જેના નામ અને આહારક ચતુષ્ક વિના, એટલે આ 5ને માઇનસ કરવાનું છે 80માંથી, એટલે 75 આવશે નામકર્મનું સત્તા.
અને ટોટલ 101નું સત્તા સ્થાન પ્રાપ્ત થશે. પછી નવમા ગુણસ્થાનકનું સાતમો ભાગ છે, એમાં પુરુષ વેદ વિના. તો હવે હજી જે મોહનીય કર્મ છે એમાંથી હજી એક માઇનસ કરવાનું, -1. તો 5 - 1 કરશું તો 4નો સત્તા આવશે મોહનીય કર્મનું, અને 80 આવશે નામ કર્મમાં. કેમ? કારણ કે આ એમાં શું શું છે, એમાં જેના નામ કર્મ અને આરક ચતુષ્ક સહિત છે, પણ 93 - 13 છે, અને 13 સ્થાવરાદિ જે 13 કર્મો છે એ સત્તામાં નથી, કાઢી નાખ્યા છે. ટોટલ કરીને 105નું સત્તા આવશે, સત્તા સ્થાન આવશે. પછી જેના નામ કર્મ વિના, એટલે 80 - 1 કરશું તો 79નું સત્તા સ્થાન પ્રાપ્ત થશે, અને ટોટલ 104નું સત્તા સ્થાન મળે છે. પછી આરક ચતુષ્ક વિના છે આ, એટલે આ જેના નામ કર્મ સહિત છે પણ આરક ચતુષ્ક વિના છે, એટલે 80 - 4 કરીને 76 આવશે. ટોટલ 101નું સત્તા સ્થાન પ્રાપ્ત થશે. પછી જેના નામ કર્મને આરક ચતુષ્ક વિના છે એટલે -5 કરવું પડશે. 80માંથી -5 કરીને 75 આવશે, અને ટોટલ 100નું સત્તા સ્થાન પ્રાપ્ત થશે. પછી હવે નવમા ગુણસ્થાનકના 8મા ભાગમાં શું થાય છે, સંજ્વલન ક્રોધ વિના, એટલે એક મોહનીય કર્મમાંથી એક પ્રકૃતિ ઓછી કરવી પડશે, એટલે 4 - 1 એટલે 3નું સત્તા આવશે મોહનીય કર્મની. અને નામ કર્મનું 80 ગણવાનું. કેમ? કારણ કે એમાં સ્થાવરાદિ 16 હતા, એમાંથી 13 નામ કર્મો છે એ માઇનસ કર્યા છે. 93 - 13 કરીને 80 આવ્યું છે, એટલે આ જીન નામ સહિત છે, આહારક ચતુષ્ક સહિત છે આ. એટલે ટોટલ 104નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી જેના નામ કર્મ વિના, એટલે 80 - 1 કરીને 79 આવશે, એટલે અહીંયા જેના નામ કર્મ વિના છે પણ આરક ચતુષ્ક સહિત છે આ. ટોટલ 103ની નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી આરક ચતુષ્ક વિના છે આ, તો એમાં શું, જે 80 છે 80 - 4 કરીને 76 સત્તા આવે છે, એટલે આરક ચતુષ્ક વિના છે પણ જેના નામ કર્મ સહિત છે, એટલે 100નું સત્તા સ્થાન ટોટલ પ્રાપ્ત થાય છે. પછી જેના નામ અને આરક ચતુષ્ક વિના, ટોટલ -5 કરવાનું, એટલે 80 - 5 કરીને 75 આવે છે આ, એટલે ટોટલ 99નું સત્તા સ્થાન આવી રીતે પ્રાપ્ત થાય છે જીવને. તો આ જોઈ લીધું. હવે આગળ ચાલશું. હવે નવમો ભાગ છે, નવમા ગુણસ્થાનકનું દેખાય છે નવમો ભાગ છે આ. એટલે અહીંયા શું છે, સંજોલન માન વિના. સંજોલન માન કશાયને હજી એક -1 કરશું તો 3 - 1 2 આવશે મોહનીય કર્મનું સત્તા. અને નામ કર્મ શું લેવાનું, 80 લેવાનું, જે સ્થાવરાથી 16માંથી 13ને ઓછા કરવાના નામ કર્મોને, અને 93 - 13 કરીને 80નું સત્તા આવે છે નામ કર્મને, એને ટોટલ 103નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી જેના નામ કર્મ વિના, એટલે -1 કરવાનું છે, 80 - 1 79 આવે છે, એટલે ટોટલ 102નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી અહીંયા છે આરક ચતુષ્ક વિના, તો અહીંયા શું થાય છે, આરક ચતુષ્ક વિના છે પણ જેના નામ કર્મ સહિત છે, એટલે 80 - 4 કરીને 76નું સત્તા આવે છે નામ કર્મનું, અને ટોટલ અહીંયા 99નું સત્તા સ્થાન આવે છે. પછી જેના નામ કર્મને આરક ચતુષ્ક વિના, એટલે ટોટલ -5 કરશું, નામ કર્મના 80 - 5 કરીને 75નું સત્તા સ્થાન આવે છે આ, સત્તા આવે છે નામ કર્મની 75, અને ટોટલ એવી રીતે 98નું સત્તા સ્થાન આવી રીતે પ્રાપ્ત થાય છે. એટલે ટોટલ આપણે જોયું તો ટોટલ નવમા ગુણસ્થાનક કે કેટલા સત્તા સ્થાનો હોય છે, 25 હોય છે સત્તા સ્થાનો આવી રીતે પ્રાપ્ત થાય છે. ટોટલ શું છે, 98 થી કરીને 114, પછી 117, 118, 121, 122, 133, 134, 137, 138, એવી રીતે અલગ અલગ આવા સત્તા સ્થાનો 25 ટોટલ પ્રાપ્ત થાય છે જીવોને. હવે 10મા ગુણ સ્થાનકે શું બતાવે છે,
ક્ષપક શ્રેણીમાં ઉત્તર પ્રકૃતિની સત્તા બતાડે છે આ. તો એમાં ક્ષપક જીવને આશ્રયને જોવાનું છે આપણે. હવે એમાં શું થાય છે, 10મા ગુણસ્થાનકે કેટલા કર્મો સત્તામાં હોય છે અને સત્તા સ્થાનો કેટલા હોય છે. તો અહીંયા બતાવે છે કે જે સંજોલન માયા વિના આપણને જોવાનું છે પહેલા તો જે મોહનીય કર્મ જે 2 હતું એમાંથી -1 કરશું તો 1 આવશે. એક બચેલો છે સત્તામાં, એ કયો છે? લોભ બચે, સંજોલન લોભ છે ને બચેલો, તે છે સત્તામાં. અને બાકી નામકર્મ છે એ 80 છે સત્તામાં, અને એમાં 80 છે એટલે એમાં શું છે, જેના નામકર્મ સહિત છે અને આરક ચતુષ્ક સહિત છે, પણ 13 કયા ઓછા છે? જે સ્થાવર આદિ આપણે 16 જોયા, એમાંથી જે 13 નામકર્મ એ ઓછા છે, તે ઓછા છે અહીંયા. ટોટલ કરીને 102 નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી જેના નામ વિના, જેના નામકર્મ વિના એટલે 80 - 179 નું સત્તા આવે છે નામકર્મની, એટલે આરક ચતુષ્ક સહિત છે પણ જેના નામકર્મ વિના છે. તો આવી રીતે ટોટલ 101 નું સત્તા સ્થાન આવી રીતે પ્રાપ્ત થાય છે. પછી આરક ચતુષ્ક વિના એટલે અહીંયા જેના નામકર્મ સહિત છે પણ આરક ચતુષ્ક વિના છે, એટલે 80 - 4 કરીને 76 નું સત્તા આવે છે નામકર્મની, અને ટોટલ 98 નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી જેના નામ અને આરક ચતુષ્ક વિના એટલે ટોટલ -5 કરવાનું છે, એટલે 80 - 5 75 આવશે. અને ટોટલ આવી રીતે સત્તા સ્થાન આવશે 97. પછી આગળ ચાલશું. હવે 12મા ગુણસ્થાનકે જોવાનું છે. હવે અહીંયા આપણે જોયું હશે કે 10માંથી સીધા 12માં આવ્યા છે, 11મું તો છે નહીં. કેમ 11મું કેમ નથી જોવાનું આપણને? કારણ કે ક્ષપક જીવ છે, ક્ષપક શ્રેણી માનનાર એવું જીવ છે, તો એ ક્યારે પણ 10માંથી 12મા ગુણસ્થાનકે જમ્પ કરે. જે 11મા ગુણસ્થાનકે થોડી આવે. 11મા ગુણસ્થાનકે કોણ આવે? જે ઉપશમ શ્રેણી નું મંડાણ કરનાર એવા જીવ હોય. 11મા ગુણસ્થાનકે આવે ને પડી જાય નિયમમાં, તો તે લોકો આવે, તેવા જીવો આવે. આ તો ક્ષપક શ્રેણી માનનાર એવા ક્ષપક જીવની વાત ચાલી રહેલી છે. એના આગળ જે વિકાસક્રમ છે એ જોઈ રહ્યા છે. તો એની સત્તા જોવાની છે. તો 10માંથી સીધા 12મા ગુણસ્થાનકે આવશે, તે ધ્યાન રાખવાનું. તો ક્ષીણ મોહ ક્ષપક જીવ આશ્રયને અહીંયા કેમ કહેવાય છે? કારણ કે શું કરે છે અહીંયા? દ્વિચરિમ સમય સુધી સંજ્વલન લોભ વિના, એટલે શું કરે છે? જે સંજ્વલન લોભનો એક ક્ષય કરી નાખે છે. આ અહીંયા સુધી આ રહેલું હતું 10મા ગુણસ્થાનકે આપણે જોયું ને કે એક અહીંયા જે સૂક્ષ્મ સંજ્વલન લોભના કિટ્ટી રૂપ છે તે પડેલા છે ને સત્તામાં, તો હવે એનો પણ ક્ષય કરી નાખશે જીવ. તો એ પણ ક્યાં કરે છે? 10મા ગુણસ્થાનકના અંતે એનો ક્ષય કરી નાખે છે. તો પછી 12મા ગુણસ્થાનકે એ પ્રવેશ કરે છે તો ત્યારે એના વિના હોય છે. એટલે હવે કહેવાય છે, એટલા માટે તો કહેવાય છે ક્ષીણ મોહ કહેવાય છે, કારણ કે મોહનીય કર્મને કમ્પ્લીટલી એને ક્ષય કરી નાખ્યું છે, એના બધી પ્રકૃતિઓને. અહીંયા શું દેખાય છે? આ મોહનીય કર્મ ડેશ 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 0 છે. આ સત્તામાં છે જ નહીં. ક્ષીણ મોક્ષ પગજીવ હવે કહેવાય છે આ. તો મોહનીય કર્મ બિલકુલ સત્તામાં છે નહીં, 0 છે અહીંયા. ઓકે, તો અહીંયા હવે સંજ્વલન લોભ વિના એટલે અહીંયા -1 કરીને અહીંયા 0 દેખાય છે અહીંયા આપણને. અને નામ કર્મ અહીંયા 80 દેખાય છે, એટલે અહીંયા શું છે? જેના નામ કર્મ સહિત છે, આરક ચતુષ્ક સહિત છે, પણ જે 13 છે એ ઓછા છે. તે સ્થાવર આદિ જે આપણે 16 જોયા એમાંથી 13 નામકર્મ ઓછા છે, એટલે 93 - 13 80 દેખાય છે, અને ટોટલ 101 નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી જેના નામ વિના અને જેના નામ કર્મ વિના 80 - 1 કરીને 79 કરશું, ટોટલ 100 નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી આરક ચતુષ્ક વિના એટલે આરક ચતુષ્ક વિના છે પણ જેના નામ કર્મ સહિત છે, એટલે 80 - આપણને 4 કરશું તો 76 મળશે, અને ટોટલ 97 નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે.
પછી જેના નામ કર્મ અને આરક ચતુષ્ક વિના એટલે ટોટલ 5 માઇનસ કરવાના 80માંથી એટલે 75નું સત્તા મળશે નામકર્મમાં અને ટોટલ 96નું સત્તા સ્થાન પ્રાપ્ત થશે. ઓકે, હવે અહીંયા શું કહે છે નેક્સ્ટ? ચરમ સમયે છેલ્લા સમય શું કરે છે? નિદ્રાદ્વિક વિના થઈ જાય છે આ. ઓકે, એટલે હવે દર્શનાવર્ણ્ય કર્મ 6 હતું એમાંથી -2 કરશું. નિદ્રાદ્વિક નો ક્ષય કરી નાખે છે એટલે -2 કરશું તો 4 બચશે અહીંયા સત્તામાં દર્શનાવર્ણ્ય કર્મનું. અને 80 દેખાય છે નામકર્મમાં એટલે શું છે આ 80? જેના નામકર્મ સહિત છે અને આરક ચતુષ્ક સહિત છે પણ -13 છે તે સ્થાવર આદિ જે 13 હતા એમાં એ માઇનસ છે અને ટોટલ 99નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી જેના નામ કર્મ વિના એટલે -1 80 -1 79 કરશું તો 98નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી આરક ચતુષ્ક વિના એટલે આરક ચતુષ્ક વિના છે પણ જેના નામ કર્મ સહિત છે એટલે 80 -4 કરીને 76નું સત્તા સ્થાન પ્રાપ્ત થશે એટલે 95નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી જેના નામકર્મ અને આરક ચતુષ્ક વિના છે એટલે -5 કરશું. 80 -5 કરશું તો 75નું સત્તા સ્થાન પ્રાપ્ત સત્તા મળે છે નામકર્મની. ટોટલ 94નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે જીવના. એટલે ટોટલ આ 12મા ગુણ સ્થાનકે આપણે શું જોયું કે ટોટલ 8 સત્તા સ્થાનો પ્રાપ્ત થાય છે. એમાં કયા કયા સત્તા સ્થાનો છે? 94, 95, 96, 97, 90, 99, 100 અને 101નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે જીવોને અલગ અલગ સિચ્યુએશન્સમાં, અલગ અલગ કોમ્બિનેશન્સ દ્વારા. હવે 13 ગુણ સ્થાનકો ઉપર આપણે ચાલશું. 13 ગુણ સ્થાનકે ઉત્તર પ્રકૃતિની સત્તા શું છે? તો અહીંયા સહયોગી કેવલી જીવને આશ્રયને એટલે યોગ સહિત છે પણ એમ કેવલી છે. આ કેવલ જ્ઞાન ગુણ એમણે પ્રગટાવ્યું છે આ જીવને અને ઘાતી કર્મોનું ક્ષય કરી નાખ્યું છે. 13 ગુણ સ્થાનકે પ્રવેશ કરે દેટ મીન્સ શું થાય કે 12મા ગુણ સ્થાનકના અંતે શું કર્યું હશે? 12મા ગુણ સ્થાનકના અંતે આ જીવે શું નાશ કર્યું, ક્ષય કર્યું છે? જ્ઞાનાવર્ણ્ય 5 જ્ઞાનાવર્ણ્ય કર્મનું ક્ષય કર્યું. દર્શનાવર્ણ્ય જે 4 બાકી હતા એનું ક્ષય કર્યું. અંતરાય કર્મ 5 બાકી હતા એનું ક્ષય કર્યું અને મોહની કર્મ તો પહેલા જ કરી દીધું હતું 10મા ગુણ સ્થાનકના અંતે. તો બાકી ઘાતી કર્મ કોણ બચ્યા? જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય 4 અને અંતરાય 5 આ બાકી હતા એટલે ટોટલ 14 કર્મો એનું 12મા ગુણ સ્થાનકના અંતે એનું ક્ષય કરી નાખે છે. એટલા માટે હવે 13 ગુણ સ્થાનકે પ્રવેશ કરશે ત્યારે એ પહેલા સમયથી જ એમને કેવલ જ્ઞાન પ્રગટ થશે, થયેલું હશે અને એમને સહયોગી કેવલી કહેવાશે. ઓકે, અને ઘાતી કર્મનું ક્ષય કરી દીધું છે એમણે એટલે સત્તામાંથી આ બધા જ્ઞાનાવર્ણ્ય કર્મને કાઢ્યું છે. દર્શનાવર્ણ્ય કર્મને ટોટલી કાઢી નાખ્યું છે. બધી એની પ્રકૃતિઓને મોહનીય કર્મને તો પહેલા જ કાઢી નાખ્યું હતું 10માના અંતે અને અંતરાય કર્મને પણ અહીંયા ક્ષય કરી નાખ્યું છે. એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા નામકર્મનું 80 દેખાય છે એટલે જેના નામકર્મ અને આરક ચતુષ્ક સહિત છે. ઓકે, બધા જીવોને આશરીને સમજવાનું. ઓકે, કારણ કે બધા જીવોને જરૂરી છે કે બધા જ જેના નામ કર્મ નિકાચના કરી હોય નહીં ને, કોઈક અમુક જીવોએ કર્યું હોય એટલે બધા જીવોને આશ્રયને અહીંયા નામ કર્મની 80 પ્રકૃતિઓ અહીંયા સત્તામાં જવાનું અથવા તો જે એક એવું જીવ આપણે જોઈએ કે જેને આરક ચતુષ્ક પણ સત્તામાં છે અને જેના નામકર્મ પણ સત્તામાં છે એવો જીવની વાત કરીએ છીએ માત્ર, નહીં તો એવી રીતે પણ સમજી શકાય. તો એવી રીતે આપણે ટોટલ કરીએ તો 85નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે જીવને. પછી જેના નામકર્મ વિના છે આ તો અહીંયા 80 -1 કરીને 79નું સત્તા થાય છે નામકર્મની અને 84નું સત્તા સ્થાન. પછી આરક ચતુષ્ક વિના છે પણ જેના નામકર્મ સહિત છે એટલે 80 -4 કરીને 76 આવશે. ટોટલ 81નું સત્તા સ્થાન મળે છે. પછી
ચિહ્ન નામ કર્મ અને આરક ચતુષ્ક વિના એટલે -5 કરશું, 80 -5 75, ટોટલ 80નું સત્તા સ્થાન આવી રીતે પ્રાપ્ત થાય છે જીવને. હવે અહીંયા 13th ગુણસાના કે આપણે શું જોયું કે જીવને 4 સત્તા સ્થાન હોઈ શકે છે, 80 81 80 81 84 અને 85, આ 4 પ્રકારના સત્તા સ્થાનો હોઈ શકે છે. 14 ગુણસ્થાનકનું આપણે જોઈ લઈએ. 14 ગુણસ્થાનક ઉત્તર પ્રકૃતિની સત્તા. હવે અહીંયા આ જીવ કેવું છે, અયોગી કેવલી જીવને આશ્રયને. ઓકે, એ ધ્યાન રાખવાનું. પહેલા તો અહીંયા એ સમજી લેવાનું કે જે આ દ્વિચરિમ સમય સુધી અહીંયા દેખાય છે ને, આ ફર્સ્ટ પોઈન્ટ, એમાં સેમ છે. આ શું સેમ છે? અહીંયા દેખાય છે આ સેમ છે ને, એટલે દેટ મીન્સ દ્વિચરિમ સમય એટલે સેકન્ડ લાસ્ટ સમય સુધી સેમ હોય છે. આ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે 14મા ગુણસ્થાનક સ્ટાર્ટ થાય ને એમાં જીવ પ્રવેશે ત્યારથી કરીને, એટલે 14મું ગુણસ્થાનક કેટલું હોય, રસ્વ સ્વર છે અ ઈ ઉ ઋ અને ઋ, તો આ એ પ્રોનાઉન્સિએશન કરે તો એને કેટલી વાર લાગે? બસ આટલા જ સમયો બાકી રહેલા છે. આટલું જ ટાઈમ, આટલું જ જે સમયોનું જે એક નાનું અંતર્મુહૂર્ત છે ને, તો આટલું જ બાકી રહેલું છે. એટલું જ હોય 14મા ગુણસ્થાનકનું ટોટલ, એટલું જ હોય છે. એક અંતર્મુહૂર્તનો ટોટલ સમયકાળ. તો એ ટોટલમાંથી એટલે એ સ્ટાર્ટ થાય છે તો ત્યારથી કરીને એનો જે દ્વિચરિમ સમય એટલે સેકન્ડ લાસ્ટ સમય બાકી રહેલું હોય ને, તો ત્યાર સુધી એમ આ જીવોનું જે સત્તા સ્થાન છે ને એ 85 રહેલું હોય. એટલે આવું જે સેમ છે, અભેદનીય 2, આયુષ્યમાં 1, નામકર્મ 80, ગોત્રકર્મ 2, તો આટલું સત્તા સ્થાન 85નું રહેલું હોય. અને પછી શું થાય, અલગ અલગ કોમ્બિનેશન્સ અહીંયા જોઈ લઈએ બધા જીવો માટે. અલગ અલગ આટલા કોમ્બિનેશન્સ. તો હવે જિન નામ કર્મ વિના એટલે 80 -1 કરશું તો 79 મળશે, એટલે ટોટલ 84નું સત્તા સ્થાન. પછી આરક ચતુષ્ક વિના એટલે 80 -4 કરશું તો 76 નું નામકર્મનું સત્તા, એટલે અહીંયા જિન નામકર્મ સહિત છે પણ આરક ચતુષ્ક વિના છે, ટોટલ 81નું સત્તા સ્થાન. પછી જિન નામ અને આરક ચતુષ્ક વિના એટલે -5 કરીને 80, -5 કરીને 75 કરીને 80નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. ઓકે, આટલું આપણે સમજી લીધું. જે હવે 14મા ગુણસ્થાનકનું હવે આવે છે છેલ્લું સમય, લાસ્ટમાં લાસ્ટેસ્ટ સમય, એટલે જીવનું કહેવાય ને કે આખા ભવચક્રનું છેલ્લું સમય, સંસારીપણાનું છેલ્લું સમય, કે 14મા ગુણસ્થાનનું છેલ્લું સમય, ત્યારે શું થાય છે, દેવ ગત્યાદિ 73 વિના હોય છે આ જીવ. દેટ મીન્સ એ આ અંતે અહીંયા આ સમય થાય છે ને, છેલ્લું સમય થાય એનાથી પહેલા જ શું થાય છે, આટલા જે કર્મ, 1 મિનિટ, આટલા કર્મનો ક્ષય થઈ જાય છે આ. ઓકે, તો અહીંયા આપણને શું કરવાનું છે, 73 ને માઇનસ કરવાનું છે આ. તો એ શેમાંથી આપણે માઇનસ કરશું, જે 80 છે 85 છે, 85 થી આપણે માઇનસ શું કરવાનું છે, 73 કર્મોને માઇનસ કરવાનું છે આ. તો શું મળશે, 12 મળશે આ. અહીંયા નામકર્મ અહીંયા દેખાય છે 9, અહીંયા વેદનીય કર્મ શું દેખાય છે, 1, એટલે એક જ અહીંયા, એટલે શાતા અથવા તો અશાતા વેદનીય બંનેમાંથી કોઈક એક નો ક્ષય કરી દીધું અને એક જ બાકી છે સત્તામાં, એટલે વેદનીય કર્મ 1 સત્તામાં દેખાય છે. અને નામકર્મ અહીંયા 9 જ બાકી છે સત્તામાં, બાકી બધા નામકર્મોનું એણે ક્ષય કરી દીધું હતું પહેલા જ. એટલે હવે ટોટલ, અને હા, ને ગોત્ર કર્મ પણ શું છે અહીંયા એક જ દેખાય છે. આ જે ઉચ્ચ ગોત્ર કર્મ છે એ જ બાકી રહેલું છે, અને બાકી જે નીચ ગોત્ર છે એનું ક્ષય કરી દીધું છે, આ સત્તામાંથી કાઢી દીધું છે. તો ટોટલ કરીને માત્ર 12 કર્મો, 12નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. અને છેલ્લા સમય પછી દેવ ગત્યાદિ 73 ને જેના નામ કર્મ વિના, એટલે અહીંયા શું એક અલગ કોમ્બિનેશન છે, એટલે આ જે હતું આ વાળું
જે આ હતું ને તો એમાં જીન નામ કર્મ સહિત હતું. ઓકે. અને આ છે જેના નામકર્મ વિના છે એટલે -1 કરવાનું છે. આ 9 - 1 કરશું તો 8 આવશે. એટલે ટોટલ 11 નું સત્તાસ્થાન આવી રીતે પ્રાપ્ત થાય છે જીવને. અને અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે આરક ચતુષ્ક આપણે જોતા હતા ને અહીંયા, તો આરક ચતુષ્ક વાળું અહીંયા કોમ્બિનેશન અહીંયા નહીં આવે, કારણ કે જે દેવગત્યાદિ 73 જે કર્મો છે એ વિના, તો એમાં આરક ચતુષ્કનું અહીંયા ક્ષય થઈ જાય છે. એટલા માટે અહીંયા આવું આપણે કોમ્બિનેશન જે જોતા હતા ને આવું, તો એ અહીંયા નથી, એ ધ્યાન રાખવાનું. માત્ર જેના નામ કર્મ વાળું કોમ્બિનેશન અહીંયા કે એના સહિત કે એના વિના આવું જ કોમ્બિનેશન આવશે. તો આવી રીતે આપણે 14મા ગુણસ્થાને કે 6 સત્તા સ્થાન જોયા ટોટલ. 11, 12, 80, 81, 84 અને 85 આવા 6 સત્તા સ્થાનો પ્રાપ્ત થાય છે જીવને. ઓકે. અને બીજી એક વાત અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે આ થોડુંક હજી ટેબલ બાકી છે. ઓલમોસ્ટ તો આપણું આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે સિલેબસ. એટલે આખો આ ચોપડી જે આખી આપણે કેટલા બધા મહિના સુધી ચાલી હતી આ કર્મસ્તવની, ઓલમોસ્ટ તેવા આવ્યું છે. હવે એક બે ટેબલ છે બાકી લગભગ ખાલી, તો એ પણ આપણે જોઈ લઈશું. અને જે 73 કર્મો જે આપણે જોઈએ ને દેવગત્યાદિ 73 કર્મો, તે અહીંયા આપણને દેખાય છે. હા, શું છે? ક્ષપક શ્રેણીમાં સત્તા વિચ્છેદી પ્રકૃતિઓ. તો શું થાય છે? 14th ગુણ સ્થાનકના શું થાય છે અહીંયા દ્વિચરિમ સમયે શું થાય છે? દ્વિચરિમ એટલે સેકન્ડ લાસ્ટ. આ છે છેલ્લું સમય, આ છે અહીંયા છેલ્લું સમય, અને આ છે સેકન્ડ લાસ્ટ સમય. તો સેકન્ડ લાસ્ટ સમયમાં શું થાય છે? આ જે 73 કર્મો છે, દ્વિચરિમ સમય દેખાય છે અહીંયા આપણને. દેવગતિ આદિ એટલે દેવગતિ આદિ અહીંયા દેખાય છે. શાતા કે અશાતા બંનેમાંથી એક નીકળે, એક ક્ષય થાય છે. અને દેવગતિ આદિ એટલે અહીંયા દેવ દ્વિક, શરીર 5, શરીર પંચક કે અંગોપાંતરિક, બંધન 5, સંઘાતન 5, સંઘયણ સંસાધન 6, વર્ણાદિ 20, વિહાયુ ગતિ 2, અગુરુ લઘુ ઉપઘાત પરાઘાત, ઉચ્છ્વાસ નિર્માણ, પ્રત્યેક ત્રેક, એમાં પ્રત્યેક સ્થિર અને શુભ આવે. પછી સુસ્વર અપર્યાપ્ત, પછી અસ્થિર ષટક, એમાં અસ્થિર અશુભ, દુર્ભગ દુસ્વર અનાદિ અને અપયશ અને નીચગોત. આટલા સુધી નામકર્મ જોઈએ આપણે. આટલા આ છે વેદનીય કર્મમાંથી એક જાય, શાતા કે અશાતા વેદનીય. પછી આ બધા નામકર્મ અને ગોત્ર કર્મમાંથી નીચ ગોત્રનું ક્ષય થાય. તો આવી રીતે ટોટલ દેખાય છે અહીંયા 72. અને આ મનુષ્યનું પૂર્વી પણ અહીંયા એ પણ એનું પણ શું થાય? ક્ષય થાય મતાંતરે. તો એ પણ +1 કરીને અહીંયા દેખાય છે 73. અને આપણે વાત કરતા હતા ને આરક ચતુષ્ક, આરક ચતુષ્ક, તો એ અહીંયા આપણને દેખાય છે કે અહીંયા નીકળી જાય છે. ક્યાં? જે અહીંયા દેખાય છે આહારક શરીર નામ કર્મ, આહારક અંગોપાંગ નામ કર્મ, પછી આહારક બંધન નામ કર્મ અને આહારક સંઘાતન નામ કર્મ. તો 1 1 2 અરે 1 + 1 + 1 + 1 એટલે ટોટલ 4. એટલે આહારક ચતુષ્ક અહીંયા નીકળી જાય છે એમાં, રાઈટ? એટલે આહારક ચતુષ્ક નીકળી જાય છે. એટલા માટે એને પછી એનું કોમ્બિનેશન નથી કરાતું, એ ધ્યાન રાખવાનું. અને જે અયોગી જે છે એના દ્વિચરિમ સમય સુધી શું થાય છે? આ 85 રહેલું છે, જે આપણે હમણાં જોયું કે 85 નું આપણે જોયું ને કે રહેલી હોય છે સત્તા સ્થાન. દેખો જો અહીંયા દેખાય છે પ્રકૃતિની સત્તા, તો 85 નું દ્વિચરિમ સમય સુધી 85 નું સત્તા સ્થાન પડેલું હોય સહયોગી કેવલીનું. અને પછી શું થાય? અયોગી કેવલી વાળું જે છે આ ગુણસ્થાનક આવે, તો અહીંયા પણ શું થાય છે? દ્વિચરિમ સમય સુધી 85 નું સત્તા સ્થાન અહીંયા રહેલું હોય. અને પછી સહયોગીમાં તો આખી વખત 85 જ રહેલું હોય. અહીંયા દેખાય છે સહયોગીમાં આખી વખતે 85 નું સત્તા સ્થાન રહેલું છે. અને અયોગીમાં આવે તો દ્વિચરિમ સેકન્ડ લાસ્ટ સમય સુધી 85 નું સત્તા સ્થાન રહેલું હોય છે. અને દ્વિચરિમ સમયે પછી શું થાય છે? 73 જે કર્મો અહીંયા દેખાય છે પ્રકૃતિઓ, એનો ક્ષય થઈ જાય છે આ. અને ત્યારે પછી જે 12 છે એ બચે છે. અને એ 12 પણ છેલ્લા સમય પછી નીકળી જાય છે, ક્ષય થઈ જાય છે. છેલ્લા સમય ક્ષય કરીને પછી સિદ્ધ અવસ્થામાં એ પ્રવેશ કરે છે. એટલે સિદ્ધ કહેવાય કે મોક્ષ કહેવાય, મોક્ષની પ્રાપ્તિ કહેવાય જીવની. ઓકે.
આટલું આપણે સમજી લીધું. અહીંયા આપણે ટેબલ્સમાં જોઈ લઈએ કેટલું કેટલું બાકી છે કે કેટલું 1 2, બસ બે જ અહીંયા બાકી છે. નેક્સ્ટ ક્લાસ જ્યારે આપણે લેશું તો ત્યારે આ કમ્પ્લીટ થઈ જશે પછી પોર્શન આપણું. ઓકે, એટલે એક્ઝામની તૈયારી જોરદાર સ્ટાર્ટ કરી લેવાની. આપણે ટાઈમ આપશું, 1 2 મહિનાનું પણ ટાઈમ આપશું વાંચવા માટે, કંઈ ટેન્શન નહીં લેવાનું. ઓકે, ગાથા પણ પાકી ગોખી લેવાની છે બધાને કમ્પલસરી. ઓછી જ ગાથાઓ છે, એમાં કાંઈ વધારે નથી. જીનાज्ञा વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણામ વિનમ્યતિ શાસનમ પ્રણામ.